respected Singh sir, Sunil sir, પપ્પા એન્ડ પપ્પાના જે બધા જૂના કલીગ્સ છે, ફેમિલી અને બધા ફ્રેન્ડ, બધાને નમસ્કાર, गुड मॉर्निंग। सिंह सर थोड़ा गुजराती में ही बोलूंगा, थोड़ा एडजस्ट सबको समझ अभी इतने साल हो गए तो गुजराती समझ में आ ही जाएगी, लेकिन आज थोड़ा गुजराती। तो रिटायरमेंट એટલે નિવૃત્તિ રિટાયરમેન્ટ આમ શબ્દ દિમાગમાં આવે તો દિમાગમાં એક શાંતિ કે ભાઈ ઇન આઉટ પંચ થી આપણે આરામ મળી જાય એવું ફીલ થાય। બટ એવું બધા અત્યારે જે બધા રિટાયર છે એ કદાચ વિચારતા હશે કે હા ઇન આઉટ પંચ થી આરામ મળી ગયો આપણને, પણ મારા મુતાબિક રિટાયરમેન્ટની 3 ડેફિનેશન છે। એક તો ફાઇનાન્શિયલ રિટાયરમેન્ટ, બીજું હોય જે કંપની રિટાયર કરતી હોય ડ્યુ ટુ કંપની લોઝ, અને ત્રીજું વ્યક્તિ જયારે વ્યક્તિ મતલબ માણસને કાંઈ પણ કરવાની ઈચ્છા ના થાય ત્યારે અને કંઈ કરતો જ ના હોય તે રિટાયરમેન્ટ। તો એવું તમે કહી શકો કે ધ મેન ઇઝ રિટાયર્ડ, ધીસ મેન ઇઝ રિટાયર્ડ લાઈક। તો ફાઇનાન્શિયલ રિટાયરમેન્ટની વાત કરીએ તો મારા પપ્પા 2017-18માં ફાઇનાન્શિયલ રિટાયરમેન્ટ થઈ ગયું એવું માનું છું, કેમ કે એ વખતથી હું ને મારો ભાઈ થોડા ગ્રેજ્યુએશન પછી સેટલ થઈ ગયા હતા અમે। તો મારા પપ્પાનું ફાઇનાન્શિયલ રિટાયરમેન્ટ તો ત્યારે જ થઈ ગયેલું 2017-18માં। એ પછી આજે જે રિટાયરમેન્ટ થાય છે એ મારું મતલબ કંપની વર્ક પ્લેસ પરથી રિટાયરમેન્ટ થાય છે, કે જે કંપનીના લો છે બધા કે 60 યર્સ પછી તમારે રિટાયરમેન્ટ લેવાનું હોય, તો આજે જે રિટાયરમેન્ટ છે એ કંપનીનું રિટાયરમેન્ટ છે। અને જે ત્રીજું રિટાયરમેન્ટ છે એ કદી તમે મારા પપ્પામાં જોશો નહીં, એ રિટાયરમેન્ટ ક્યારેય નહીં આવે, કેમ કે હર્ષદ પટેલ, એસજી પટેલને તમે કોઈને કોઈ એક્ટિવિટીમાં એક્ટિવ જોશો કે આ કરતા હશે, પેલું કદાચ એ ખેતી હશે, કા કોઈ કન્સ્ટ્રક્શન હશે, કોઈ રિયલ એસ્ટેટ હશે, કા કઈ બી વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની કોઈ એક્ટિવિટી ચાલતી હશે એમાં હશે। તો તમે ક્યારેય એમને ત્રીજું રિટાયરમેન્ટ કરી નહીં આવે। અને તમે જોયું બી હશે અત્યારે હવે એજ્યુકેશનની વાત કરીએ તો he has done MABF, it's a metric applied but failed। તો એ આમણે ડેફિનેશન આપી છે, મેં મતલબ એમની છે કે MABF, I have done MABF। તો હું થોડું એક્સટેન્ડ કરીશ એને, MABF ને એક્સટેન્ડ કરીશ, metric applied but failed and success in life। એટલે કહું છું કે he has achieved everything what he has dreamed। તો એ પછી એમણે મતલબ જે બી વિચાર્યું છે એ બધું એમણે અચીવ કર્યું છે, એ ફાઇનાન્શિયલી રીતે કા પછી સેટલમેન્ટના રીતે, અને મતલબ જે બી એમણે, તો આઈ સેડ ધેટ નો ડાઉટ he is metric applied but failed but and success in life। હાર્ડ ડિસ્ક કઈ હતી પાછળ ટીવી કે નો ડાઉટ એ બેકઅપમાં મારી મધરનો બહુ મોટો હાથ છે, બટ ટુડે ઇઝ માય ફાધર્સ ડે। તો આજે એમની કારકિર્દીને જોઈને મને એવું ફીલ થાય કે મતલબ એક જ લીટી યાદ આવે છે, દિમાગમાં આવે છે કે સંતોષી નર સદા સુખી પણ ન કરે કદી પ્રગતિ। તો નો ડાઉટ ક્રિપ્ટોએ અમને ઘણું બધું આપ્યું છે, અને ક્રિપ્ટોના લોકો માટે અમે ઘણા મતલબ ઋણી છીએ એવું કહી શકો। પણ એમની જે વિચારવાની શક્તિ, એટલે વિચારવાની જે અલગ રીતે વિચારવાની જે આદત છે, જે સ્કિલ કઈ છે ને, એટલે કહું છું કે એ બધામાં નથી હોતી। કે આજથી 4-5 વર્ષ પહેલા બધા એમના છોકરાઓને એવું શીખવાડતા કે હાઉ ટુ સેવ મની એન્ડ ઓલ, ત્યારે મારા પપ્પા મને શીખવાડતા હતા કે હાઉ ટુ સ્પેન્ડ મની। સ્પેન્ડ તમે કેવી રીતે કરશો, તો આજે જે બી મારા શોખ હશે એક મારા પપ્પાના લીધે જ છે, જે બી મારા ભાઈના મમ્મીના બધાના શોખ છે, માય ફાધર, કેમ કે એમની જે વિચારવાની શક્તિ છે એ થોડી બીજા બધા કરતા, મને એવું ફીલ થાય છે કે બીજા બધા કરતા અલગ છે। તો એ રીતે બી હું થોડું એવા તો બહુ બધા એવા હશે, જેમ કે તમે એમને પૂછશો કે તમે ભગવાનમાં માનો છો તો ના પાડી દેશે, બટ ડીપ ડાઉન તમે જોશો તો હી ફોલોઝ ગીતા સંદેશ, કર્મ કરતો જા અને ફળની ચિંતા નહીં કર।
તો એમનું એવું જ છે કે કામ કરતો રહે, બાકી બધું તો થઈ જશે. અને કામ દિલથી કરવાનું. દિલ ના હોય તો પછી કામ નહીં બી કરવાનું એમ. અને જે કામ કરો એકદમ દિલથી કરો અને સચોટ કરો. અને જો એ વસ્તુ હવે મને બી એવું ફીલ થાય છે કે હા, કામ કરતા રહો, કામ કરો તો તમારી વેલ્યુ થશે. કામ કરે સૌને ગમે. અને એ કામથી જ કદાચ એવું હોય કે કદાચ તમે આર્ગ્યુમેન્ટ કરી શકો. નો ડાઉટ તમારી ભાષામાં કદાચ એમને દાદાગીરી કહેતા હશો, તો એ બી એમની પાછળનો જે ફોર્સ હોય, ડ્રાઇવિંગ ફોર્સ હોય, એ કદાચ એ વર્ક જ છે કે તમે અગર કામ કરશો તો જ તમે એ કરી શકો, બાકી તમે એટલું ના કરી શકો. વસ્તુઓ તો બહુ બધી છે કે જે વિધાઉટ લેક્ચર મને મારા ફાધરે શીખવાડી દીધી છે અને શીખવાડતા રહે છે, હજી બી શીખવાડતા રહે છે. તો એ એક જ છે કે વિધાઉટ લેક્ચર મને એટલું બધું શીખવાડી દીધું છે કે આઈ ફીલ સો પ્રાઉડ. એન્ડ બીજું તો શું કહીશ કે એ કદાચ આજે જે બી અમાઉન્ટ લઈ જાય છે એ કદાચ નાની અમાઉન્ટ હશે, મતલબ કમ્પેરેટિવલી બહુ નાની અમાઉન્ટ હશે, પણ એમણે જે 2 બ્લેન્ક ચેક ક્રિએટ કર્યા છે એ ઓલવેઝ એમને ડાબે જમણે ખડા રહેશે ઓલવેઝ. તો એ એક એમની સિદ્ધિ માની શકો તમે લોકો કે એમણે 2 બ્લેન્ક ચેક ક્રિએટ કરી નાખ્યા છે રિટાયરમેન્ટ પહેલા. તો લાસ્ટમાં હું એટલું જ કહીશ કે એઝ અ સન I am proud. As a family, we are blessed. And as a witness of my father's journey, Papa, maybe you are retired today, but your value will be always with us. પપ્પા આની જોડે જ હું તમને નવી ઇનિંગ્સ તમારી એની શુભેચ્છા આપું છું. અને સિંહ સર આપકો भी न्यू इनिंग के लिए बहुत बहुत शुभकामनाएं. થેન્ક યુ. બિઝનેસ છોડી ગયો છે કાર્તિક બિઝનેસ છોડી ગયો જો કીધું એટલે કાર્તિક નો ધંધો કરો. કઈ મેન પાવર જોઈએ તો તમને બોલાવી દઈશું. કાર્તિક બિઝનેસ કરો. કાર્તિક આજથી નહીં કાર્તિક આવી જાય તમને કાર્તિક આવે ધન્યવાદ નિહાળભાઈ.